બોલેરો ધોયા પછી બોલેરોની બેટરી થઈ ગઈ ફેલ ને રાતે ધોઈ પડી ઇનોવા ક્રિસ્ટા. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ મિત્રો. 180મો દિવસ આગાની સાથે. તો મિત્રો થોડાક દી પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં મેં કીધું હતું કારણ કે આપણે 53 દિવસમાં જે 10,000 ફોલોવર નો ચેલેન્જ હતો ને કમ્પ્લીટ થઈ ગયો હતો. તો આપણે વિડીયોમાં કીધું હતું કે તમે બધા કોમેન્ટ કરજો, તમે જેટલું કહો એટલું આપણે ચેલેન્જ આગળ લેવું, કારણ કે હજી આપણી પાસે અડધું વર્ષ જ ગયું છે, અડધું વર્ષ છે. તો બધાની કોમેન્ટ એવી આવે છે, કોકની 100 કે ની આવે, કોકની 200 કે ની આવે, કોકની મિલિયન માં આવેલી છે, કોકની 20 કે માં, 50 કે માં. તો ફાઇનલી આપણો ડિસિઝન લઈ લીધો છે. આપણે અત્યારે ફિલહાલ જ્યાં વર્ષ અડધું વર્ષ વધ્યું ને એમાં કન્ટિન્યુ વ્લોગ ચાલુ જ રાખશું અને એ વર્ષ દિવસમાં આપણે 20,000 કમ્પ્લીટ કરીશું. આજે છે નવા ચેલેન્જ નો નવો દી એટલે કે 180. તો ચાલો કન્ટિન્યુ. તો ગેરેજ આવીને ગેરેજ તો ખોલી નાખ્યું ને, આવી જોઈએ પીળા કલર નું ડમ્ફર ધોવા. પૈસા હોગા. પૈસા તો આવશે પણ આમાં ગારો બહુ છે. ફાઇનલી 4 કલાકની મહેનત બાદ આવ્યો એનો ફાઇનલ લુક. અને ફાઇનલી એક ઓરન ધોને કી 2 ટુ વ્હીલ અને ટુ વ્હીલ વાળા ભાઈ આપડા ફોલોવર્સ છે. બોલ અને ભાઈબંધ ની ગાડીને પાણી લાગી ગયું જો. અને ચીહેજ ને જે કેટલી બધી વાર છે ને તોય આવી ગઈ શેવડી વેસા. અને હાંટાણી એક બોલેરામ નીકળી ગયો બેટરી નો ફ્યુઝ અને ગેરેજ વધાવતો હતો ને કાં તો આવી ગઈ એક ઇનોવા ક્રિસ્ટા ધોવા. ઇસ ટાઈમ તો દિયોબત્તી કરવાનો સ્ટાઈલ. અને ફાઇનલી આપણી મેના રાણી કાઢીને થઈ જાય વાડી સાઈડ ઓન ધ વે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું એક નવી મોજમતી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજ ને ફોલો કરવાનું ન ભૂલતા હો.